ડાંગ જિલ્લો એટલે પ્રકૃતિની સુંદર ચાદર ઓઢીને રાખી હોય ને તેમ જ નજરે જોવા મળે. અને અહીંયાના વિશેષ ભોજન મળી જાય તો મંજિલ કરતા સફરનો સાચો આનંદ મળી જાય છે. તો આ 2024ની અંદર સાપુતારા જવાનો પ્લાન તમે કરી જ લીધો છે તો આ જગ્યા તમે જમવા માટે ઊભા રહી જજો. કઈ જગ્યા છે તમને બતાવો હવે. તો હવે સ્પેશિયલ અમે આવ્યા છે સાપુતારા ફરવા હાટું, અને સાપુતારા જતા વચ્ચે વાંસદા કરીને ગામ આવે છે અને ત્યાં સરસ મજાની એક ડાંગી હોટલ છે. તો જગ્યા તમને બતાવું તો અહીંયા જો ડાંગી હોટલ છે, અહીંયા છે ને એકદમ નેચરલ, ખરેખર જબરજસ્ત મજા પડી જાય એવી વસ્તુઓ છે. અહીંયાની બધી વસ્તુઓ જે લોકલ જે આદિવાસી વિસ્તારની અંદર આપણને જોવા મળતી હોય, તીરંદાજ હોય કે પછી ઘંટી હોય, આ બધું ટોટલી અહીંયા દેખવા મળતું હોય છે. ને અહીંયાના વાસણ છે, તો આવી જ વસ્તુ વાસણથી અહીંયા લોકોને, દરેક લોકોને જમાડે છે. આખી વસ્તુ અલગ છે. તો પહેલાં તો અહીંયાના છે ને જો બધું અહીંયા લોકલ જે ધાન હોય ને તો એ પણ અહીંયા મળતું હોય છે, એનો સ્ટોર છે. તો તમને બતાવું હવે અહીંયાનું જમવાની જગ્યા કેવી છે. જો આ રીતેની આખી અહીંયા જગ્યા છે અને નીચે બેસીને તમારે જમવું હોય તો પણ અહીંયા તમે આરામથી જમી શકો. અને આ કહેવાય ને ગઝીબો સરસ મજાના બનાવેલા છે. એમનું કિચન પણ છે. ચલો એ બતાવું તમને. ભાઈ અહીંયા છે ને હું આવ્યો તો લોકો જમી લીધું છે, એટલે મેં કીધું પૂછી લઉં કે ભાઈ અહીંયાનું ફૂડ તમને કેવું લાગ્યું છે. મારે ખ્યાલથી લોકલ જ છે. તમે આમ આવ્યા છો ક્યાંથી એ કહી દો પહેલાં. આપણે બારડોલીથી આવ્યા છો. અચ્છા, તો આમ અહીંયાનું લોકલ ફૂડ તમને કેવું લાગ્યું એ કે ભાઈ? એકદમ સરસ, મજા આવી જાય એવું ફૂડ. અચ્છા, તો આમ બીજું વસ્તુ કદાચ પંજાબી છે, ગુજરાતી થાળી છે, એ તો આપણે દરરોજ તો જમતા જ હોઈએ, પણ આ ડાંગી થાળીમાં વિશેષ શું લાગ્યું તમને વધારે? સારું લાગ્યું, નેચરલ એમ. શું સારું લાગ્યું તમને? નાગલીનો શીરો છે ને પાપડી છે ને ચોખા છે, ચોખાના રોટલા છે, નાગલીના રોટલા છે, એ ગુડ છે. અચ્છા, અને આમ કહેવા જઈએ તો કોઈ દૂરથી આવે છે, અમદાવાદ છે કે પછી મારા ફ્રેન્ડ જો ઓલરેડી અમેરિકાથી આવેલા તે 2 વાર અમે આવી ચૂક્યા છે એની જોડે. અહીંયા સ્પેશિયલ ખાવા આવીએ છીએ. અચ્છા, અહીંથી 50 કિલોમીટર દૂર છે અમારું. તો સ્પેશિયલ જમવા હાટું આવે? હા, સ્પેશિયલ જમવા હાટું. અચ્છા, એ પણ સ્પેશિયલ જ ખાવા માટે આવ્યા છે અહીંયા. સરસ. તો તમને શું વધારે પસંદ આવ્યું આટલે અહીંયા કે? અહીંયાથી ઓછામાં ઓછા મસાલામાં નેચરલ ખાવાનું જે મળે છે, જેમાં અડદની દાળ એ લોકોની હોય છે, પછી રોટલા હોય છે જુવારના ને એના, નાગલીના, ચોખાના, એક મજા આવે છે. એમનું સૂપ આવે છે ઓસામણ વાળું એક, એ સરસ આવે છે. એમની ચટણી આવે છે અલગ અલગ પ્રકારની, એક જોરદાર આવે છે. યસ, ચલો. નાગલીનો શીરો, નાગલીનો શીરો ખાસિયત છે. આ બધી વસ્તુ અહીંયા જ મળે? અહીંયા જ મળે. આ વિસ્તારમાં મળે. હા, આ વિસ્તારમાં ઘણા છે, પણ આ જ્યારથી ચાલુ થયું ત્યારથી અમે લોકો અહીંયા જ આવીએ છીએ. અચ્છા, વિસ્તારમાં ઘણા છે, પહેલા 2-4 જણા પણ છે, ઓકે, પણ અમે લોકો પહેલેથી અહીંયા આવીએ છીએ. સરસ. આવ્યો ક્યાંથી છો એ કહો? અમે ઉમરા ગામથી આવ્યા છીએ. અચ્છા, બરાબર. તો આ વિસ્તારની અંદર તમે અહીંયા જમો છો તો કેટલા ટાઈમથી આવો છો, અથવા તો તમને ફૂડ કેવું લાગ્યું છે એ કહી દો. બહુ સારું છે. અમે ઘણા વર્ષોથી આવ્યા છીએ અને જમવાનું પણ સારું છે અને મજા આવે છે જમવાની. અચ્છા, મજા આવે છે. તો મને હવે જે અહીંયા તમારું રસોડું છે એમને બતાવશો? હાજી, હા. ઓકે, આ શેનું છે આપણા? બને શેનું છે આપણે અત્યારે? આ છે ને આપણે નાગલી એટલે એને રાગી કહેવાય. અચ્છા, હા, નાગલી તરીકે અહીંયા લોકલ નાગલી તરીકે ઓળખે. એના છે ને રોટલા, એ રોટલા આપણે અહીંયા અડદની દાળ ને લાલ ચટણી સાથે અહીંયા લોકો છે ને વડીલો જે પૂર્વજો ખાતા હતા ત્યારથી આ પરંપરા ચાલતી છે. અને બધી વસ્તુ આપણે ચૂલા ઉપર? બધી ચૂલા પર. આ ચોખાના રોટલા. ચોખાના રોટલા? શું વાત છે. હા, તો આ રીતે જે મતલબ પાથરીને કરી રહ્યા છે તો હાથમાં બળી ન જવાય? ના, એ લોકો ટેવાયેલા હોય. અચ્છા, એટલે એ લોકોને વાંધો નહીં, બાકી એ લોકોનું કામ જ એ હોય. એવું છે. હા, એટલે આ રીતેનું આ ચોખાનો લોટ એકલો છે? ચોખાનો લોટ જ, એમાં બીજું કઈ જ ન હોય? કઈ જ નથી. અચ્છા, તો ચોખાનો લોટ છે અને આવી રીતે પાથરી દે એટલે કિના રોટલા તૈયાર થતા હોય છે. એનું ટ્રેડિશનલ છે? ટ્રેડિશનલ. અચ્છા, આ છે ને પનેલા. હા, જે કોળા આવે ને, હા, કોળા, હા, એનું બનાવવાનું આવે. અચ્છા, એનો માવો બનાવે, હા. એમાં ચોખાનું લોટ થોડું ને મિક્સ કરીને બનાવવામાં આવે. અને ઉપર જે પાન છે એ કઈ ના છે? એ કંચનાર, એને કંચનાર કહેવાય. કંચનાર. હા. અચ્છા, અને આ જે અંદર જે સ્ટફિંગ ભરેલું છે એ કેવું છે આપણે? એ કોળા ખરો ને, કોળાનો માવો. કોળાનો માવો? હા, કોળાનો માવો. એ કાકડીમાંથી બી બને ને કોળામાંથી બી બને. આ છે ને શાક.
આ કયું શાક બનાવ્યું આપણે? રીંગણ બટાકા. રીંગણ બટાકા. હા, રીંગણ બટાકાનું શાક. બરાબર. આપણે મેનુ અહીંયા ફિક્સ રહેતું હોય છે કે પછી અલગ અલગ રહે છે? આ છે ને સિઝનેબલ હોય. અમુક શાકભાજી ખરીને સિઝન પ્રમાણે મળે એ પ્રમાણે, બરાબર છે. એટલે અલગ અલગ હોય. અચ્છા, આ છે ને દાળ, ઓકે. આ તુવર દાળ, તુવરની દાળ. દેશી તુવરની દાળ. દેશી તુવરની દાળ. હા. સરસ, લ્યો. આ છે લાલ કડાનું પેજ. લાલ કડાનું પેજ એટલે સૂપ કહેવાય. હા, લાલ સૂપ. હા, હા. સૂપ. અચ્છા, એટલે આ મતલબ આવે શું એવું તો શું નાખેલું હોય કે લાલ કશું થતું? નથી. આ ચોખા લાલ કડા એટલે લાલ કડા ચોખા આવે, અચ્છા. લાલ આવે, એ લાલ ચોખા જ આવે? લાલ ચોખા જ આવે. અચ્છા, હા, તો એનું સૂપ બનાવેલું સૂપ છે. બનાવેલું હોય. તો આમ ફાયદો શું થાય આનાથી? આનાથી છે ને જો કોઈ ડિલિવરી વાળું હોય ને હા. તો એટલે ડિલિવરી થયા પછી આનું સૂપ પીવડાવે એટલે એને શક્તિ. શક્તિ આવે. અચ્છા, એટલે ઇમ્યુનિટી સિસ્ટમ માટે આ વધારે એટલા માટે આ સારું. વધારે ચાલે. અચ્છા, સરસ, લ્યો. અને આ બધી જ અહીંયા લોકલ ગામની જે બહેનો છે હા, બધી અહીંયા લોકલ જ? ગામની બહેનો. બરાબર. બધું જ વસ્તુ કાસાની ડીશમાં જ જમવા બધું આપવાનું. અને આપણે શું પ્રાઇસ આપણે એક ડીશના અનલિમિટેડમાં આપણે આપીએ છીએ? 240 રૂપિયા 240 રૂપિયામાં હા. અનલિમિટેડ. અનલિમિટેડ. સરસ, લ્યો. આ છે ને નાગલીના શીરો છે. અચ્છા, નાગલી. નાગલીના લોટમાંથી બનાવેલો. અચ્છા, આ બારે માસ મળે હા, આપણને? 12 માસ. બારે માસ Regular આ. રેગ્યુલર હા. મળે. અને આ શું ચોખ્ખા ઘીમાં બનતું હોય કે કેવી હા, રીતે ચોખ્ખા બનતું? ઘીમાં. ચોખ્ખા ઘીમાં. ચોખ્ખો ઘી ને દૂધ. દૂધ. હા. સરસ, લ્યો. આ બી નાગલીના પાપડ. નાગલીના નાગલીના પાપડ. પાપડી. હા. અચ્છા, એટલે મોટે ભાગે આ નાગલીની આઈટમ વધારે. હા. નાગલીનો શીરો, નાગલીની પાપડી, નાગલીનો રોટલો. અચ્છા. ને બીજી એક જો આ ઓકે. એ આવે અડદની દાળ. હા. એ ખરીને નાગલીના રોટલા હાથે ખાવા માટે અચ્છા. મસ્ત. લાલ ચટણી નાખીને ખાવાનું. અચ્છા. આમાં કશું નથી, એ ખાલી મીઠું નાખેલું હોય. મીઠું નાખેલું હોય હા, ખાલી? બસ. હવે આપણા હિસાબે લાલ ચટણી નાખીને ખાવાનું. લાલ ચટણી નાખીને ખાવાનું. હા. સરસ. એટલે આ કહેવાય છે અહીંયા ડાંગી વિસ્તારનું લોકલ Special, જમવાનું છે. લોકલ જમવાનું. લોકલ જમવાનું છે. હમ. ખરેખર. આ એક્ઝેક્ટ કદાચ કોઈને આવવું હોય તો કઈ લોકેશન કહેવાય અ, છે? વાંસદા સાપુતારા રોડ. હા. વાંસદાથી 600 મીટર. 600 મીટર જ હા, છે. 600 મીટર. આપણું પહેલાં તો હેન્ડ વોશ થશે. ડીશ તો આપણી સરસ મજાની આવી ગઈ છે. હા. થોડુંક ઘણું ફૂડ અમારા જે નોર્મલ છે શાક ને રોટલી તો એ તો પરફેક્ટ છે. બરાબર. પણ બીજું કંઈક ગ્રીન ચટણી કશાકમાં એડ કરીને જમવાનું છે એ કેવી રીતે સિસ્ટમ હોય છે એ સમજાવી દો. ગ્રીન ચટણી કરીને આ પેજું ખરું ને હા. આમાં ગ્રીન ચટણી એડ કરીને. અચ્છા, હા, પછી આ રેડ છે ને લાલ છે ને એ આપણે અડદની દાળમાં અડદની દાળમાં દાળમાં નાખીને. નાખીને. ઓકે, એટલે જેવું જોતું હોય હા, એટલું નાખવું. હા, એટલું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર. સરસ, ચલો. હા. તો આ બધું આ રીતેની સિસ્ટમ છે અને આ આપણે ચોખાનો ચોખાના રોટલો. રોટલા છે. ચોખાનો. પણ આ રહ્યા નાગલીનો. નાગલીના છે. આ કઈ જગ્યા, આ કઈ પેલા એનામાંથી બનેલી હોય છે? કઈ ભાજી હોય છે આપણી? ડુંગર ભાજીમાંથી. અચ્છા, આ સાહેબ જે છે પાનિયા કહેવાય, શું કહેવાય ને? પનેલા. 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 પનેલા છે. પાનની અંદર બનાવેલું છે. હા. તો આ કેવી રીતે જમવાનું આ હોય છે ને આ પાન કાઢી નાખવાનું, હા. કાઢીને આમાંથી જમવાનું હોય. ડાયરેક્ટ જ આને? હા, ડાયરેક્ટ જ. આને કોઈ ચટણી કે એની ના કોઈ ના, જરૂર નહીં? ચટણી ને no, એમાં છે ને કાચું તેલ લગાવી શકાય. અચ્છા, હા. બરાબર છે. ચલો, આપણે આ નાગલીના રોટલા બાજરીના, ઘઉંના, પછી બધાના ખાધેલા છે. પણ આપણે આ નાગલીના ખાઈએ. મેં 3 કે 4 વર્ષ પહેલાં જ્યારે અહીંયા આવ્યો હતો ત્યારે મેં અહીંયા ખાધા હતા. બટેકા રીંગણનું શાક છે. પ્યોર નેચરલ જે ઘર જેવું શાક હોય ને, મરી મસાલા વગરનું, ઘરે મમ્મી કેમ બનાવતો હોય એવો ટેસ્ટ, ચૂલાનો સ્વાદ, ખરેખર ખૂબ જ મજા પડી જાય. હવે એમને કીધું છે કે તમે જ્યારે આવો તો આ ગ્રીન ચટણી આ સૂપની અંદર નાખવાની, પછી તમે એને ટ્રાય કરજો. આ છે ને વ્હાઈટ તમે જે દેખાય છે ને એ લાલ રાઈસ કહેવાતો હોય છે. તો એ રાઈસથી આખો સૂપ બનાવવામાં આવે છે. આને આપણે ટ્રાય કરી જોઈએ. આ સ્વાદ વગરનું હોય એના માટે આ ગ્રીન ચટણી આપણે નાખીશું એટલે થોડી તીખાશ એની અંદર આવશે. એના પછી છે આ અડદનું દાળ છે. ઓનલી ફોર એની અંદર મીઠું જ નાખેલું હોય છે. તો આ લાલ જે ચટણી બનાવી છે એ આપણે એની અંદર એડ કરીને ટ્રાય કરશું. લાલ ચટણી નાખીને ને રોટલા સાથે ટ્રાય કરવાના છે, એ પણ નાગલીના. પ્યોર નેચરલ છે દાળ, બટ જે આપણે ઉપરથી આ જે ચટણી નાખી લસણ છે ને અંદર આપો, લસણ છે, મરચું છે અને બહુ તીખું છે. થોડીક ચમચી નાખીને તો પણ એકદમ તીખાશ આવી ગઈ.
અને કદાચ આવા વરસાદના વાતાવરણની અંદર હું તો ખાસ કહું ને તો બે મિક્સ કરીને ખાઉં ને ફૂલ મજા પડી જાય. આમનું જે ચોખાનું રોટલા બનાવેલા છે એ પણ આપણે ટ્રાય કરીએ. લાઈક તમને પ્લેન ઢોસા ખાતા હોય ને એવું જ તમને ફીલ થશે. પછી ડાંગની અંદર આવીએ તો આ પનેલા ટ્રાય કરીએ. અહીંયાના લોકલ કંઈક એવા પાન છે, નામ અલગ છે એમનું, અને સાથે સાથે આ જે કોળું કે એનાથી બનાવેલું હોય છે અને બે ચાર એવા લોટ એવા મિક્સ કરીને મરચું, આદુ, લસણ આ બધું નાખીને આખું બનાવેલું છે. રેસીપી કદાચ એવું હોય ને તો ઓનલાઈન તમે સર્ચ કરશો તો ઘરે પણ કદાચ આને બનાવવું હોય તો બનાવી શકાય એમ છે. આનો સ્વાદ કહીએ ને તો આપણને એમ મજા આવે. તીખો છે પ્લસ એનું લોટ, ચોખાનો લોટ યુઝ કરેલો છે આની અંદર, બહુ સરસ છે. પછી અહીંયાની ભાજી છે, અહીંયા સફેદ મૂછડી કરીને અહીંયાની લોકલ જે ભાજી છે જે વરસાદના અને આ ટાઈમની અંદર સૌથી વધારે મળતી હોય છે, તો એના મુઠિયા બનાવેલા છે જે હેલ્થ માટે સૌથી વધારે ઉપયોગી છે. આપણે જે ઘરે નોર્મલ મુઠિયા બનાવતા ને એનાથી કદાચ વધારે ટેસ્ટી છે. વાહ! આ ફૂડ વિશેનો વિડીયો તમને કેવું લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરજો. નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. અને આ ડાંગી થાળી જમવા માટે સ્પેશિયલ આવજો. 240 રૂપિયા, અનલિમિટેડ છે અને બધું જ વસ્તુ પ્યોર નેચરલ અને નવો એક્સપિરિયન્સ તમારે કરવો છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જવાની છે. મસ્ત છે. ગુજરાતની સિરીઝ પણ આપણે કન્ટિન્યુ ચાલુ છે. સિંગલ વિડીયો પણ તમારા માટે બનાવી રહ્યા છે. સાપુતારા રિલેટેડના કોઈ પણ વિડીયોઝ તમારે જોવા હોય ચેનલને અને પેજને ફટાફટ ફોલો કરી નાખો. નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.